પ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ એલસીબી પોલીસે બુટલેગર પાસેથી 50,000 રૂપિયા લીધાનો આક્ષેપ। એલસીબી પોલીસ વિવાદમાં મહિલાનો આક્ષેપ। 2 લાખ માંગ્યા બાદ 1,50,000 માં નિકાલ થયો અને 50,000 રોકડા આપ્યા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનો બનાવ બુટલેગરની ભાભીનો વિડીયો વાયરલ। એલસીબી પોલીસે રેડ પાડી 2 પેટી વિદેશી દારૂ પકડાયો। પોલીસ દ્વારા 2 લાખની માંગણી કરવામાં આવી અને અંતે 1.50 લાખમાં નિકાલ થયા બાદ 50,000 તત્કાલ આપ્યા। બાકીના નાણાં માટે મોબાઈલ લઈ લીધો। ગુજરાતમાં જ્યારે કડક દારૂબંધી માટે પોલીસ તેમજ સરકાર ખૂબ મહેનત કરે છે, ત્યારે આવા વિડીયો શું સાબિત કરવા માંગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ દારૂ વેચનારને આમ નાણાંની લેતી દેતી કરીને છુપેથી ધંધો કરાવતી હશે। આ તો વિડીયોમાં જણાય છે। એલસીબી પોલીસ મનહરભાઈ તેમજ દિનેશભાઈ 50,000 લઈને કેસ કર્યો। શું આવા નાણાં કેટલી જગ્યાએથી લેતી હશે પોલીસ? જો તત્કાલ 2 લાખ મળી ગયા તો કદાચ કેશ પણ ના કરતે અને રૂપિયા લઈને પોલીસ રફુચક્કર હોત। શું આ વિડીયોમાં જે છે એ સાચું છે કે ખોટું? શું આ બંને કોન્સ્ટેબલ અને મહિલાની તપાસ થશે કે પોલીસ દ્વારા મહિલાને ડરાવીને નિવેદન બદલવા માટે કહેવામાં આવશે? આવા કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો જોવું રહ્યું। હું તો મટેડા રોડ પર આવ્યો, વાકડી આવો કે તમે? વાકડી હું હે તો હું પાછો જેતપુર જવાનો છે, એ બાજુ આપણે ભેગા થતા ના તો અહીંયા આપણે કોર્ટની સામે આવ। કોર્ટની સામે ટ્રાફિક ઘણું છે આરામ બજારમાં। હા તો ધીરે ધીરે આવો ને ભાઈ, આવી જાવ ને ભાઈ। હવે એમ કીધું પહેલાં તો તમે પેલા નરેશનું નામ નાખી દો કે તું બીજા નહીં, તને પેલી કાલે વાત કરી પૂરું કર પછી બીજી વાત કર। પણ નરેશનું નામ નાખી દઉં, ગાડીનું નામ નાખી દઉં એમ કીધું સુભાષ કે આપણો વિષય નહીં, એ નરેશનો વિષય છે। તને આપણે જે વાત થઈ એ વાત કર ને। એ વાત બરોબર છે, પણ પેલો એમ કહે છે કે મારું નામ નાખી દઉં, ગાડીનું નામ નાખી દઉં, શું કરવાનું એમ પૂછે છે પેલા। મેં તને એટલે જ પૂછ્યું તું કાલે, ચોધું નહીં બનાવતો એમ, પેલા એટલું જ તને પૂછ્યું તું। પણ પેલો કે બધું મારા જ ઘરનું આવ્યું ને બધું એમ કહે છે એમ હે બધું મારા ઘરનું જ આવ્યું પછી કોઈ મતલબ હું એમ કહેતો હતો તું આવે કે નહીં આવતો એમ નથી, પણ આનું શું કરીએ એમ પૂછું તમને। એ બધું કોઈ લેવા દેવા, તું પેલું પૂરું કર ને પેલા। પણ પૂરું કે કેમ કરવું એમ કહે, કેટલું આલી એમ કહે છે પેલો। ભાઈ એવું ના હોય, તને નક્કી થઈ ગયું તો પતી ગઈ વાત, તે કરી કે મેં કરી? ભલે નક્કી થઈ ગયું, પણ તમારે પછી નામ નહોતું નાખવું, ગાડીનું બી નામ નાખી દઉં કે એક્સયુવીનું હે હેલો ગાડીનું બી નામ નાખી દઉં કે નરેશનું બી નાખી દઉં કે હે હેલો તું આવ લીમડા ભાઈ હે તારી કઈ વાત થઈ હતી વાત કર। મારે તો જે વાત થઈ એ જ મારી વાત સાંભળો મનહરભાઈ, મારી વાત એ બધું કન્ફર્મ હતું, બધું રેડી હતું, પણ પાછું આ પાછળ થયું કે આવ્યું તો મારી પર જ એમ કે છે પેલો એનો વિષય છે ભાઈ, તો તપાસ વાળા તપાસ કરે એમાં હું વસ્તુ બરાબર એ આપણે તે કીધું એ પ્રમાણે કર્યું બરાબર। હા એ તો કર્યું તમે, એમાં તો હું પણ ના નથી, એને કે એને તૈયારી રાખ એમ બેઠી જતો પછી એ તો હું ના એને કીધું ને બોલાયો છે, એને બી બોલાયો છે મેં હમણાં વારમાં ફોન આવ્યો તે 2 પેટીથી બાજુમાં લગન હતો ને 2 પેટી અથી ઘરે મારો દેવર ધંધો કરતો હતો। એમની સેથી એલસીબી વાળી પોલીસ આવી, મનહરભાઈને દિનેશભાઈ 2 જણા એ આવ્યા અને પછી 2 પેટી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તો કેટલામાં કે 2 લાખ કીધા હતા, 2 લાખમાંથી 1.5 લાખ કર્યા, 1.5 લાખથી કર્યા એટલે એમાંથી 50,000 રોકડા આપ્યા 50 અને 1 લાખ બાકી રહ્યા। તે 1 લાખ તે તારો મોબાઈલ, મારું મોટું મોબાઈલ હતું, તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના સત્તાજીએ કેસ કરી દીધો।